અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ. અંબાવાડી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. પૂરો થવાને આરે છે ત્યારે ખાસ હવામાન વિભાગની આગાહીને પગલે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં ગુજરાતમાં પડી શકે છે. ત્યારે ખાસ અમદાવાદમાં અત્યારે હાલ સીએન વિદ્યાલય પાસે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એટલે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ સવારના પહોરમાં જે રીતે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખાસ છેલ્લા કેટલાક જે આ મહિનામાં કેટલાક દિવસો એવા છે કે જેમાં ગરમી અને અસહ્ય ઉકળાટ હતો. છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદને પગલે શહેરમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાદરવા માસનો અંત આવી રહ્યો છે અને અંતમાં ખાસ વરસાદનું જોર ઓછું હોય છે. આ મહિને વરસાદ ઓછો થયો છે, પરંતુ ખાસ ભાદરવા માસના અંતમાં જે રીતે મેઘરાજાએ બેટિંગ કરી છે છેલ્લા 2 દિવસથી, હવામાન વિભાગની પણ આગાહી છે કે આગામી હજુ 2 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાએ આગમન કર્યું છે. રી એન્ટ્રી વરસાદની થઈ છે. તો છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 થી 3 દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. જોકે સાયક્લોનિક સર્ક્યુલેશનની આ અસર છે.